છોટાઉદેપુરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। પવનને કારણે રેલવે ટ્રેક પર વિશાળ વૃક્ષ પડ્યું છે। જંબુગામ નજીક ટ્રેક પરથી વૃક્ષ પડતા વીજ લાઇનને નુકસાન થયું છે। ભારે પવન અને વરસાદથી રેલ સેવાને અસર પહોંચી છે। વડોદરાથી જોબટ સુધી જતી આ ટ્રેન હાલમાં રદ કરી દેવામાં આવી છે, તો રેલ વિભાગના કર્મચારીઓ ત્વરિત રીતે કામે લાગ્યા છે। તો રેલ લાઇનને નુકસાન થવાની ભીતિના કારણે સમગ્ર રેલવે વ્યવહાર ખોરવાયો છે। તેને સુધારવા માટેની કામગીરી પણ કરવામાં આવી રહી છે। છોટાઉદેપુરમાં ભારે વરસાદની સ્થિતિની વચ્ચે વૃક્ષ ધરાશાયી થયું અને આ વૃક્ષ છે એ ટ્રેક પર જ સીધું પડ્યું છે। આ ટ્રેકના દ્રશ્યો કે જ્યાં હવે મજૂરો કામ કરી રહ્યા છે, ટ્રેક પર આ વૃક્ષ હટાવવાની કામગીરી કરી રહ્યા છે। જંબુગામ નજીક ટ્રેક પર વૃક્ષ ધરાશાયી થતા અને વીજ લાઇનને પણ નુકસાન પહોંચ્યું। વીજ લાઇનને નુકસાન પહોંચતા રેલવે વ્યવહારને પણ અસર પહોંચી।